વન વિભાગે જે પાક નષ્ટ કર્યો એનો ચોક્કસ કાયદાકીય આધાર શું હતો? શું ખેડૂતો પાસે કોઈ દસ્તાવેજ હતા? જો હા, તો શું વન વિભાગની એ દિવસની કાર્યવાહી સંપૂર્ણ નિર્દોષ હતી? પણ જો હથિયાર જ ના મળ્યું તો આર્મ્સ એક્ટના આરોપ કઈ આધારે સાબિત થયા? એક ફેલ એટીએમ ટ્રાન્ઝેક્શન શું આ એકલું પૂરતું હતું? એ રાત જ્યારે 5 અધિકારીઓ ઘરમાં ગયા તો અંદર ખરેખર શું હતું? મિત્રો, 30 ઓક્ટોબર 2023 રાતના લગભગ 8 વાગ્યા હતા. નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા, એક નાનકડો કસ્બો. ચારે તરફ જંગલ, રસ્તા પર સન્નાટો. એક ઘર હતું અને એ ઘર તરફ સરકારી વર્દીમાં 5 માણસો જઈ રહ્યા હતા. વન વિભાગના અધિકારીઓ હતા. તેઓ ત્યાં પોતાની મરજીથી નહોતા જઈ રહ્યા. તેમને બોલાવવામાં આવ્યા હતા. એક સંદેશ આવ્યો હતો કે ધારાસભ્યના ઘરે આવો, વાત કરવી છે. અને તેમને વિચાર્યું કે વાત થશે અને જે વિવાદ છે એનો ઉકેલ આવશે. તેઓ ઘરની અંદર ગયા. જે થયું એ પછી તેમાંથી એક અધિકારી રાતના અંધારામાં બહાર નીકળે છે. એક એટીએમ તરફ ચાલ્યો, 60,000 ઉપાડવાની કોશિશ કરી અને ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે. એક નાની સ્લીપ નીકળે છે અને એ સ્લીપ હતી ટ્રાન્ઝેક્શન ફેલની. અને એ સ્લીપ બેંકની એક સાધારણ કાગળની ચિઠ્ઠી આવનારા 3 વર્ષ સુધી એક અદાલતમાં સૌથી મોટો પુરાવો બનીને રહેવાની હતી. આ કહાની છે એક રાતની. અને એક રાત્રે જે કંઈ શરૂ થયું એનો અંત આવ્યો 23 જૂન 2026ના રોજ 7 વર્ષની જેલની સજાના ચુકાદા સાથે. મિત્રો, પહેલા એ દિવસની વાત કરીએ. 30 ઓક્ટોબર 2023ની સવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વન વિભાગની એક ટીમ જંગલ વિસ્તારમાં ગઈ. અને વન વિભાગના અનુસાર એ સરકારી વનભૂમિ હતી જ્યાં કેટલાક ખેડૂતોએ કપાસની ખેતી કરી રાખી હતી. અધિકારીઓના મતે આ અતિક્રમણ હતું. સરકારી આદેશ હેઠળ ખેતી હટાવવાની હતી. પાક નષ્ટ કરવાનો હતો અને અંતે આ પાક નષ્ટ કરી દેવામાં આવ્યો. ખેડૂતો ભડક્યા. તેમનો ગુસ્સો હતો એ જમીન પર તેઓ વર્ષોથી ખેતી કરતા હતા. તેમને પોતાના ધારાસભ્યને આ ખબર પહોંચાડી અને ધારાસભ્યએ કહ્યું કે હું વાત કરીશ. સાંજ ઢળતા 5 વન અધિકારીઓને સંદેશ મળ્યો અને ધારાસભ્યના ઘરે બોલાવવામાં આવ્યા. એ ઘર ડેડિયાપાડાની વચ્ચોવચ હતું. 5 અધિકારીઓ અંદર ગયા. અભિભોજન પક્ષ અનુસાર અદાલતમાં જે નિવેદનો નોંધાયા, જે સાક્ષીઓ આવ્યા, એ રાત્રે એ ઘરમાં વાતચીત નહોતી થઈ, કંઈક બીજું થયું હતું. ધારાસભ્ય ચેતર વસાવા ત્યાં હતા. સાથે ઘણા માણસો પણ હતા અને ઘરની અંદર વાતાવરણ તંગ હતું. બહેસ શરૂ થઈ અને પછી અભિભોજન પક્ષ અનુસાર ચેતર વસાવાએ એક વન અધિકારીને તમાચો માર્યો. આ અભિભોજન પક્ષ અનુસાર છે. ધમકીઓ આપવામાં આવી અને પછી વસાવાએ પોતાની પિસ્તોલ કાઢી હવામાં ગોળીઓ ચલાવી અને એ ગોળી છત ઉપરથી નીકળી આકાશ તરફ. પણ એ ગોળીનો અવાજ એ ઘરમાં ઉપસ્થિત 5 વન અધિકારીઓએ સાંભળ્યો. અને એ અવાજે જે માહોલ ઊભો કર્યો એ માહોલ વાતચીતનો નહોતો. ત્યાર પછી અભિયોજન પક્ષ અનુસાર અસલ મામલો શરૂ થયો. વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા એ અધિકારીઓને કહ્યું કે પાક હટાવ્યાનું વળતર ચૂકવવું પડશે અને 60,000 રૂપિયા. અને એક અધિકારી એટીએમ પર પૈસા ઉપાડવા જાય છે અને ખાતામાં બેલેન્સ ના હોવાના કારણે ટ્રાન્ઝેક્શન ફેલની રસીદ નીકળે છે. બસ એક સ્લીપ નીકળી ટ્રાન્ઝેક્શન ફેલની અને એ સ્લીપ પોતાના ખિસ્સામાં મૂકે છે. અને એ રાત 5 અધિકારીઓ એ ઘરમાંથી બહાર નીકળ્યા. કોઈએ ત્યારે પોલીસને ના બોલાવી. પણ જે થયું એ કોઈના દિલો દિમાગમાંથી ગયું નહોતું. 2 નવેમ્બર 2023 ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાય છે. આઈપીસીની કલમો 147, 148, 149 એટલે કે તોફાન, 353 સરકારી કામમાં અવરોધ, 386 ખંડની, 506 ફોજદારી ધમકી અને સાથે આર્મ્સ એક્ટની કલમો. અભિભોજન પક્ષ અનુસાર પિસ્તોલનું કોઈ માન્ય લાયસન્સ નહોતું અને એ પિસ્તોલ હતી એ પાછળથી છુપાવી દેવામાં આવી. પુરાવા મિટાવવાની કોશિશ થઈ, આવું અભિભોજન પક્ષ કહે છે. પોલીસ હરકતમાં આવે છે. શકુંતલા વસાવા ધારાસભ્યના પત્ની ધરપકડ, જીતેન્દ્ર વસાવા પીએ ધરપકડ અને રમેશ વસાવા અને અન્ય બીજા 5 લોકોની ધરપકડ કરવામાં આવે છે. અને ચૈતર વસાવા મળ્યા નહીં. 1 અઠવાડિયું થયું, 2 અઠવાડિયું થયું અને 1 મહિનો અને ઉપર ટોટલી 40 દિવસ થયા. ચૈતર વસાવા ફરાર હતા. આ દરમિયાન તેમને ગુજરાત હાઈકોર્ટમાં એન્ટિસિપેટરી બેલની અરજી કરી. હાઈકોર્ટે ફગાવી દીધી. અને પછી 14 ડિસેમ્બર 2023 ચૈત્ર વસાવા જાતે ડેડિયાપાડાના પોલીસ સ્ટેશન પહોંચે છે અને તે કહે છે કે હું સ્વેચ્છાએ આત્મસમર્પણ કરી રહ્યો છું. મને બંધારણ અને સંવિધાન હેઠળ ન્યાય મળશે. તેમની ધરપકડ કરવામાં આવે છે અંતે અને એમને જેલ થાય છે. એ રાત પછી અત્યાર સુધી ચૈત્ર વસાવાની જિંદગી એ નહોતી રહી જે પહેલા હતી. તપાસ શરૂ થઈ. પોલીસ પાસે જે હતું એ હતું, પણ તપાસમાં જે નીકળ્યું એણે આ કેસને મજબૂત કર્યો. અભિયોજન પક્ષ અનુસાર તપાસમાં 4 પ્રકારના પુરાવા મળ્યા. પહેલો હતો સાક્ષીઓના નિવેદન, 5 વન અધિકારીઓ અને એ રાત્રે ત્યાં ઉપસ્થિત બીજા કેટલાક લોકો જે કંઈ તેમને જોયું સાંભળ્યું એ તેમને પોલીસને જણાવ્યું. બીજો હતો કોલ રેકોર્ડ. જીતેન્દ્ર વસાવાએ એ રાત્રે વસાવાને ફોન કર્યો, ક્યારે કર્યો, કેટલો સમય વાત થઈ, એ રેકોર્ડ હતા. ત્રીજો હતો બેંક સ્ટેટમેન્ટ, એટીએમની એ પડચી જે ફેલ ટ્રાન્ઝેક્શનની દેખાતી હતી.
ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ હતો, કેટલા વાગે ગયા, કેટલું ઉપાડવાની કોશિશ કરી, બધું જ ડિજિટલમાં એવિડન્સમાં હતું. અને ચોથું, ડોક્યુમેન્ટરી એવિડન્સ, એફઆઈઆર, વન વિભાગના સત્તાવાર રેકોર્ડ અને એ બધા દસ્તાવેજો જે જમીનના વિવાદ સાથે જોડાયેલા હતા. પણ એક વસ્તુ જે સૌથી અગત્યની હતી એ હતી પિસ્તોલ. એ રાત્રે જે પિસ્તોલથી એમને ગોળીબાર કર્યો હવામાં, એ પિસ્તોલ મળીને અભિભોજન પક્ષ અનુસાર વસાવાએ એ છુપાવી એવું અભિભોજન પક્ષનું કહેવું છે, એટલે કે પુરાવો નષ્ટ કર્યો. આ એક અલગ કલમ હતી અને ટ્રાયલમાં એક મહત્વનો મુદ્દો પણ બની. અને મિત્રો, ટ્રાયલ પહેલાનો સમય થોડો લાંબો હતો. થોડા મહિના પછી વસાવાને જામીન મળે છે, શરત આધીન નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં. તેઓ બહાર હતા, પણ કેસ ચાલી રહ્યો હતો. 7 ઓગસ્ટ 2025 રાજપીપળા એડિશનલ સેશન કોર્ટમાં ચાર્જ ફોર્મલી ફેમ થયા અને જજ એવી હીરાપરાએ ટ્રાયલ શરૂ કરી. અભિભોજન પક્ષે પોતાના સાક્ષીઓ રજૂ કર્યા, 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 17. અને પ્રોસિક્યુશન વિટનેસ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરના મતે 17માંથી 17 સાક્ષીઓને અભિયોજન પક્ષનો ટેકો આપ્યો. એક પણ ના ડગ્યો. 17માંથી 17. અદાલતમાં આ એક અસાધારણ ઘટના હતી મિત્રો. સાથે ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા, કોલ રેકોર્ડ હતા અને બેંક સ્ટેટમેન્ટ હતા. નાયરે અદાલતમાં કહ્યું કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે અપેક્ષા રાખવામાં આવે છે કે તે કાયદાકીય રસ્તો અપનાવે, હિંસાનો નહીં. કોઈ પણ કાયદાથી ઉપર નથી અને તેમને મહત્તમ સજા એટલે કે 10 વર્ષની માંગણી કરી. મિત્રો, અંતે બચાવ પક્ષે કોશિશો કરી, આર્ગ્યુમેન્ટ કર્યા અને એ દરમિયાન વસાવાના વકીલે કેટલાક પ્રોસિક્યુશન વિટનેસને રિકોલ કરવાની અરજી કરી. સેશન કોર્ટે એ અરજી ફગાવી દીધી. ગુજરાત હાઈકોર્ટ 7 મે 2026 પણ ફગાવી અને સુપ્રીમ કોર્ટ 19 મે 2026 ફગાવી. ત્યાર પછી બચાવ પક્ષે ડિફેન્સ વિટનેસ તપાસવાની અરજી કરી. ધ્યાન આપવા જેવી વાત છે કે ટ્રાયલ દરમિયાન તેમને ખુદ નિર્ણય લીધો કે કોઈ ડિફેન્સ વિટનેસ નહીં રાખીએ અને સેશન કોર્ટે ફગાવી દીધી. અંતે ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી અને સાથે કહ્યું કે અરજી કાર્યવાહીમાં વિલંબ કરવાનો પ્રયાસ જણાય છે. મિત્રો, એ અરજી માટે ત્રણેય અદાલતોએ દરવાજા બંધ કરી દીધા. 23 જૂન 2026 રાજપીપળા સેશન કોર્ટની સવાર ચેતર વસાવા, શકુંતલા વસાવા, જીતેન્દ્ર વસાવા, રમેશ વસાવા અને 5 અન્ય આરોપીઓ સાથે મળીને 9 આરોપીઓ. જજ એવી હીરાપરાની અદાલત છે. પહેલા કન્વિક્શન આવ્યું, 9માંથી 9 દોષિત, પછી સજા 7 વર્ષની કેદ અને પ્રત્યેક આરોપી પર 25,000 રૂપિયાનો દંડ. ગવર્મેન્ટ લોયર વંદના ભટ્ટે કહ્યું કે તમામ આરોપીઓને હવે વડોદરા સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે. અને એ રાત 30 ઓક્ટોબર 2023ની જે ઘરની અંદર શરૂ થઈ હતી, એક ગોળીના અવાજ સાથે ચરમ પર પહોંચી હતી અને એનો હિસાબ 23 જૂન 2026ના રોજ થયો. 7 વર્ષ થયા મિત્રો. હવે આ કેસમાં જે સવાલો બચે છે એ પહેલો, વન વિભાગે જે પાક નષ્ટ કર્યો એનો ચોક્કસ કાયદાકીય આધાર શું હતો? શું ખેડૂતો પાસે કોઈ દસ્તાવેજ હતા? જો હા, તો શું વન વિભાગની એ દિવસની કાર્યવાહી સંપૂર્ણ નિર્દોષ હતી? આ સવાલ અદાલતની કાર્યવાહીમાં ક્યારેય કેન્દ્રમાં નથી પૂછાયો. બીજો સવાલ મિત્રો, 17 સાક્ષીઓમાંથી એક પણ બચાવ પક્ષ સાથે ન હતો. આ અભિયોજન પક્ષની તાકાત હતી, પણ શું આટલા મોટા ગ્રુપમાં એક પણ સાક્ષી વિરુદ્ધ ન હોઈ શકે? શું કોઈના પર દબાણ હતું કે? આ પણ અનુત્તરિત છે. ત્રીજો સવાલ, એ પિસ્તોલ જે રાત્રે ચાલી એ આજે મળી નથી. અભિયોજન પક્ષે કહ્યું કે છુપાવી દેવામાં આવી, પણ જો હથિયાર જ ન મળ્યું તો આર્મ્સ એક્ટના આરોપ કઈ આધારે સાબિત થયા? અદાલતે શું માન્યું એ સાર્વજનિક નથી થયું. ચોથો સવાલ મિત્રો, એટીએમની એ સ્લીપ જે 60,000ના ફેલ ટ્રાન્ઝેક્શનની હતી એ ખંડણીનો સૌથી મોટો પુરાવો બની. પણ મિત્રો, આઈપીસી 386 હેઠળ ખંડણી સાબિત કરવા માટે જાનનો ખતરો બતાવીને પૈસા માગવા જરૂરી છે. એક ફેલ એટીએમ ટ્રાન્ઝેક્શન શું આ એકલું પૂરતું હતું, અથવા તો કોલ રેકોર્ડ અને નિવેદનોએ મળીને આ સાબિત કર્યું? મિત્રો, આ સવાલો આ કેસની લીગલ કોમ્પ્લેક્સિટીને દર્શાવે છે અને હવે હાઈકોર્ટમાં પણ અપીલ થશે. મિત્રો, આ મુદ્દો અત્યારે ગુજરાતમાં ખૂબ જ ચર્ચામાં છે અને ચેતર વસાવાના વકીલે અંતે કહ્યું કે અમે હાઈકોર્ટ જઈશું અને જો હાઈકોર્ટ આ સજા પર ચુકાદો કાયમ રાખે અથવા તો સ્ટે આપે તો એક અલગ કાયદાકીય અધ્યાય બનશે. પણ જો મિત્રો આ સજા કાયમ રાખવામાં આવે તો જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 હેઠળ 2 વર્ષથી વધુની સજા પર ધારાસભ્ય પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. ડેડિયાપાડા બેઠક ખાલી થઈ શકે છે. મિત્રો, 30 ઓક્ટોબર 2023ની એ રાત 5 વન અધિકારીઓ એક ઘરમાં ગયા એ વાત કરવા માટે, અને એ રાત તેમના માટે અને એ ઘરમાં ઉપસ્થિત દરેક માણસ માટે એવી ન હતી જેવી તેઓ વિચારીને ગયા હતા. એક તમાચો, એક ગોળી અને એક ફેલ સ્લીપ. 3 વર્ષ, 17 સાક્ષી અને 3 અદાલતની અરજીઓ અને અંતે 7 વર્ષનો ચુકાદો. આ કેસ માત્ર એક ઘટનાનો નથી, આ કેસ એ સવાલોનો પણ છે જે અદાલતમાં ના પૂછાયો, જે કદાચ ક્યારેય સંપૂર્ણપણે નહીં પૂછાય. એ રાત જ્યારે 5 અધિકારીઓ ઘરમાં ગયા તો અંદર ખરેખર શું હતું? જે સત્ય છે એ અદાલતે માન્યું, જે બાકી છે એ રાતની ખામોશીમાં અને ડેડિયાપાડાના જંગલોમાં ક્યાંય ગુમસુદા રહેશે.
જ્યાંથી આ બધું શરૂ થયું. કહાની ખરેખર તમને વિચાર કરવા મજબૂર કરે છે, તો એ લોકો સુધી પહોંચાડો જેઓ માત્ર હેડલાઇન નહીં, પૂરું સત્ય જાણવા માંગે છે. મિત્રો, આજે ચેનલ પર પહેલીવાર છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને હા, મળીએ નવા એપિસોડમાં નવી ક્રાઇમની વાર્તાઓ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.